અમરેલી જિલ્લાના ખાંભાના ગીદરડી ગામ સિંહણ દ્વારા ખેડૂત ભાગીદાર યુવક પર હુમલો કરાયો છે। ગીદરડી ગામના મુકેશભાઈ લખુભાઈ સોલંકી વાડીમાં પાણી વળતા હતા અને અચાનક સિંહણે હુમલો કરી દીધો। ઈજાગ્રસ્ત યુવકને કમર અને પીઠના ભાગે ઈજા થતા સારવાર અર્થે ખાંભા બાદ અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે। ગઈકાલે બગસરાના હમાપુર ગામે સિંહણ દ્વારા 5 વર્ષના બાળકને ફાડી ખાધો હતો, તો આજે ગીદરડી ગામમાં છેલ્લા 1 મહિનામાં સિંહ દ્વારા માનવ હુમલાની બીજી ઘટના બનતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। ખાંભા વન વિભાગ દ્વારા હુમલા કરનાર સિંહણને પકડવા કવાયત હાથ ધરી છે। મારું નામ ભરતભાઈ લખુભાઈ સોલંકી, હું રહું છું ગીદરડી અને અમે જમી રાખી છીએ ભાગીદાર તરીકે। અને મારા મોટા ભાઈ છે તેને જનાવરે પાણી વાળતા હુમલો કરી દીધો છે અને આવું વારે જંગલ ખાતાને વિનંતી છે કે આ બીજો બનાવ છે 15-20 દિનની અંદર। જનાવર કેવું હતું? જનાવર હાવ જ હતું અને અમે સારવારે ખાંભા હોસ્પિટલ આવ્યા છીએ, નાથી આગળ જવા માટે અમરેલી જવાનું છે। રાકેશ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, ખાંભા, અમરેલી।